જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીનાનો વતની અને સૌરાષ્ટ્રનો યુવા ક્રિકેટર ક્રેન્સ ફુલેત્રા આજે સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી ઊભી કરી રહ્યો છે. દેશની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ક્રિકેટ સ્પર્ધાની આવનારી સિઝન માટે હૈદરાબાદની ટીમે આ 20 વર્ષીય પ્રતિભાશાળી ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ક્રેન્સ ફુલેત્રા ડાબા હાથના રિસ્ટ સ્પિન એટલે કે ચાઇનામેન બોલર તરીકે ઓળખાય છે. તેમની ગુગલી બેટ્સમેન માટે સમજવી મુશ્કેલ બની રહે છે અને મેદાન પર તેઓ પોતાની અલગ ઓળખ ઊભી કરવા સફળ રહ્યા છે. સામાન્ય ગામડાના પાન પાર્લર ચલાવતા પરિવારમાંથી આવતા ક્રેન્સે ક્રિકેટના સપનાને સાકાર કરવા લાંબી સંઘર્ષ યાત્રા કરી છે. છેલ્લા 6 વર્ષથી આર્થિક તંગી અને માનસિક દબાણ વચ્ચે સતત મહેનત કરી તેમણે પોતાની પ્રતિભા નિખારી છે. સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં મળેલી તક દરમિયાન ક્રેન્સે પોતાની બોલિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યારબાદ નેટ બોલર તરીકે દિગ્ગજ બેટ્સમેન સામે બોલિંગ કરી તેમણે પોતાની ક્ષમતા સાબિત કરી હતી. આ પ્રદર્શનને આધારે હૈદરાબાદની ટીમે તેમને 30 લાખ રૂપિયાની મૂળ કિંમતે પસંદગી આપી છે. આ પસંદગીથી સૌરાષ્ટ્રના ક્રિકેટ જગતમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો છે. જી, તો આ કેન્સનું સિલેક્શન થયું છે સંદ્રાસે હૈદરાબાદમાં, તમે એના વિશે શું કહેશો? હજી આ તો છે ને પોસ્ટર છે, મૂવી રિલીઝ થાય પહેલાં પોસ્ટર થાય ને એ પોસ્ટર છે. હજી તો ICC વર્લ્ડ કપ લઈને આવવાનું બાકી છે. હજી અમે બસ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં જાય, હવે અમારી બધાની જ ઈચ્છા છે. એક જ એનું લક્ષ્ય હતું, મારે ઓનલી ક્રિકેટ ઉપર જ એનો ભગત હતો. આજે એનું સપનું સાકાર થઈ ગયું. તમને કેવું લાગે છે કે IPL સંદ્રાસ હૈદરાબાદમાં રમશે ત્યારે ઇન્ટરનેશનલ ખેલાડીનો એનો સાથ ને સહકાર પહેલાં પણ મળ્યો છે. 2024માં પણ એ IPLમાં સંદ્રાસ હૈદરાબાદ તરફથી પ્રેક્ટિસ તરીકે ગયો હતો. આજે એ ટીમમાં છે તો શું કહેશો? ત્યારે એ બધા કહેતા હતા કે આવતું કહેતા અહીંયા જવાનું. માળિયાહાટીના ક્રેન્સ ભાવેશભાઈ ફુલેત્રા, જે નાનપણથી જ અહીંયા મારો દેયરનો દીકરો થાય છે, જે નાનપણથી જેને બેટ હાથમાં જમવા બેસે ત્યારથી 2-3 વર્ષનો હતો ત્યારથી હાથમાં નાનું બેટ રાખીને જમતો. ત્યારબાદ એ દોરીમાં બેટ બોલ લટકાડી અને જે ફટકારે બેટ ત્યારે અમારા દિવાલમાં ફટકાતો અવાજ આખો દિવસ આવતો. આખો દિવસ એવી પ્રેક્ટિસ કરતો, ગમે તે ફ્રી હોય તેને સાથે રમાડવાનો. અને 2015ની અંદર એને નક્કી કર્યું કે હવે આપણે રાજકોટ સ્પેશિયલ આ ક્રિકેટના ક્લાસ કરવા માટે રહેવા જઈએ. એટલે એનું જે સપનું હતું એ આજે 10 વર્ષે પૂરેપૂરું સફળ થયું છે અને IPLમાં હૈદરાબાદમાં એની પસંદગી થઈ છે, જે અમારા માટે માળિયાહાટીના ફુલેત્રા કુટુંબનું જે ગૌરવ છે, જેની હું માટે ખૂબ ખૂબ હર્ષની લાગણી અનુભવું છું. અને આનું સેલિબ્રેશન અમે બધાએ ફટાકડા ફોડીને કરેલું છે, બધાએ ખૂબ ખૂબ આનંદ અનુભવીએ છીએ. ક્રેન્સ મારા હૃદયનો ટુકડો છે, એમ જ હું માનું છું. મારા દીકરાએ જેનું એનું સપનું સાકાર કર્યું છે ને અમારું પણ સપનું સાકાર કર્યું. પહેલેથી બાળપણથી જ એટલો ક્રિકેટમાં રસ ધરાવતો હતો અને અમને ભગવાને એટલી તક આપી છે કે અમારું બાળક ત્યાં સુધી પહોંચ્યું, IPLમાં સનરાઇઝર હૈદરાબાદમાં જે પહોંચી શક્યો. એ બદલ અમને ખૂબ ખુશાલ છીએ અમે ઘરના બધા સભ્ય, અને અમારા પરિવારના સૌરાષ્ટ્રમાં પણ એટલી ખુશી છે કે અમારું બાળક ત્યાં સુધી પહોંચ્યું. અમને સુખનો સૂરજ ઉગાડી દીધો છે આજે અમારા બાળકે. શું કહેશો તમે આજે ક્રેન્સ સંદ્રાસ હૈદરાબાદમાં સિલેક્શન થયું તો? અમારી ફેમિલી, આખી ફુલેત્રા ફેમિલી બહુ જ ખુશ છે કે ક્રેન્સનું સિલેક્શન હૈદરાબાદની ટીમમાં થયેલું છે. અમે એને હવે ડ્રીમ 11 અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં જોવા માગીએ છીએ અને અમને ખબર જ છે કે એ થવાનું જ છે. અમે બહુ એક્સાઇટેડ છીએ એના માટે અને એના ફ્યુચર માટે એને વેલ વિશ કરીએ છીએ. થેન્ક યુ. અમારા ક્રેન્સને નાનાથી આ સપનું હતું, એ સફળ થયું. એના ઉપર અમે ખૂબ બધાય આનંદમાં ઉત્સાહમાં છીએ. દાદી, તમે ક્રિકેટ જોવો છો? હા, જોઉં છું. ક્રેન્સ ભેગા તમે રહ્યા હતા રાજકોટ? હા, રાજકોટ ગઈ, ખંડેરિયા જોઈ, ભેગી મેચમાં ગઈ હતી. સ્ટેડિયમ જોયું તમે? હા, ન્યાય જોઈએ એવી. તમને કોણ લઈ ગયું હતું? ક્રેન્સ લઈ ગયો હતો? અને એના પપ્પા ને એના મમ્મી, ભાઈ ગયો ને મેચ હતો ને એનો, ત્યાં એના મમ્મી પપ્પા અમે બધા સાથે ટિફિન લઈને ગયા. તમને કેવું લાગે આ કેન્સ ટીવીમાં આખું ભારત એને જોશે ત્યારે? મને બહુ સરસ આનંદ આવે છે અને બહુ સરસ લાગે છે. ક્રેન્સ ફુલેત્રા એનું બચપણનું સપનું, એટલે કે નાનેથી જ એને ક્રિકેટ પ્રત્યે એટલો બધો લગાવ હતો કે જેથી કરીને બીજી એક્ટિવિટી કરવાને બદલે એને ક્રિકેટ
વધારે ગમતું એટલે ઘરના તમામ સભ્યો, એના મમ્મી પપ્પા તો ઠીક, પણ એના દાદા અને દાદી પણ આ છોકરાની ક્રિકેટ રમવાની પાછળ ખૂબ જ અથાગ પ્રયત્નો અને શ્રમ કરેલો છે. જ્યારે ક્રેન્સ અને એમના પપ્પા મમ્મી અહીં માળિયા હતા ત્યારે એમને ટ્રેનિંગ માટે જુનાગઢ પણ લઈ જવો પડતો હતો. ત્યારે એમના દાદા છે એમની સાથે સવારથી સાંજ સુધી એ ક્રિકેટની પાછળ એને તાલીમ આપવા પાછળ જતા હતા. આજે 15 વર્ષથી અમારો ક્રેન્સ અને એમના મમ્મી પપ્પા રાજકોટ સ્થાયી થયેલા છે અને આ ક્રિકેટના હેતુસર જ ક્રિકેટની અંદર એનો જે ગોલ હતો, એનો જે ઉત્સાહ હતો એને અનુરૂપ એ પોતે અહીંથી ત્યાં શિફ્ટ થયેલા છે અને આજે એ આઈપીએલની અંદર હૈદરાબાદ ટીમની અંદરથી એને સિલેક્શન થયું છે. એનો ખૂબ જ હર્ષ અને આનંદ છે. એ એમના કુટુંબને તો ઠીક, એમના મમ્મી પપ્પાને તો ઠીક, પણ અમારા આખા કુટુંબ ફુલેત્રા આખા કુટુંબ સાથે સાથે આખા ગામને, આ ગામના નવયુવાન ક્રિકેટ પ્રેમીઓ અને સમાજને પણ એટલો ઉત્સાહ અને આનંદ થાય છે. આજે અમારો એક નવયુવાન આજે આઈપીએલની અંદર સફળ થયો છે, એની અમને ખૂબ હર્ષ, આનંદ અને ઉત્સાહ છે. આ ઉત્સાહની અંદર જ્યારે એનું સિલેક્શન ચાલુ હતું, ટીવીની અંદર અમે બધા જોતા હતા, ત્યારે એનું જ્યારે નામ આવ્યું ત્યારે અમારા ઘરના સભ્યો તો ઉછળી પડ્યા અને અતિરેક આનંદને કારણે, ઉત્સાહને કારણે હર્ષના આંસુ પણ આવ્યા. અને જાણે કે કોઈ વસ્તુ લેવાનું આપણે કે પેલી વસ્તુ આપો તો એમને યાદ નહોતું, એટલા બધા ઉત્સાહ અને આનંદમય બની ગયા હતા. અને આજે અમારું જે આ ક્રેન્સને આઈપીએલની અંદર સફળતા મળી અને અમારું એક સપનું હતું એ આજે સફળ થવા જાય છે. અસ્તુ. થેન્ક યુ. જય ભારત. વંદે માતરમ.